જુઓ તમારા ટિપ્પણની અંદર જે માપ આવે છે, ટિપ્પણના માપ તમારા લખેલા છે, એની અંદર જે ચોખંડાઓ દોરેલા હોય છે, કેટલાક લંબ જેવા હોય અને કેટલાક ત્રિકોણ જેવા હોય. એનો હેતુ એ છે કે રૂગનાથભાઈ હમણાં આપણને સમજાવ્યા એ પ્રમાણે આખી ત્રિમિતિ ગોઠવવાની હોય. આ લીટી સામે લીટીઓ મેળવે એટલે શંકુ બેહાડ્યું કહેવાય. જેટલા ત્રિકોણ થયા એમાં બે લંબનો સરવાળો કરીને ત્રિમિતિ કાઢવાની હોય. જ્યારે લંબચોરસ રહ્યા એમાં એક લીટો આખો લાંબો છે તો એ બે ટૂંકા લાંબા ટૂંકા છે એની એવરેજ કાઢવાની, પછી ગુણાકાર માં દો એટલે ગણિતના નિયમ પ્રમાણે એ માપ મળી ગયું. જે માપ મળે છે એ તમારું ફૂટમાં મળે છે, કારણ કે એક હાકર જે છે 33 ફૂટની છે, કડી જે છે એ 2 ફૂટ 1.5 ઇંચની છે. એટલે માપ તમારા ઓલામાં લખેલા છે ટિપ્પણી અંદર કે આટલી કડી ને આટલા હાકર, એટલે તમે આખા છેડાના લંબના માપ તમને મળી ગયા. હવે એનું કન્વર્ઝન તમારે કરવું છે, કારણ કે માપ ફૂટમાં આવે છે. અત્યારે 7 નંબરમાં જે લખાઈને આવે છે હેક્ટર અને ચોરસ મીટર છે, એ રૂગનાથભાઈ સમજાવે છે કે હેક્ટર અને ચોરસ માંથી ગુઠા કેવી થઈ જાય, ગુઠા થઈ ગયા એટલે તો આરામથી તમને વીઘા મળી જાય કે 100 ગુઠા 1 વીઘો અને 40 ગુઠા 1 એકર. તો જે ફૂટના માપ છે જે આવ્યા એને વીઘામાં કેવી રીતે કન્વર્ટ કરવા એ તમને શીખવાડે છે. ટિપ્પણ મુજબની આપણે માપણી કરી હોય કે કબજા મુજબની માપણી કરી હોય તો એ જે એનું ક્ષેત્રફળ આવ્યું હોય એને આપણે 1089 ફૂટે ભાગી નાખીને, એટલે ફૂટમાંથી આપણે વીઘા કરવા હોય કે ગુઠા કાઢવા હોય તો એ 1089 ભાગી નાખો ફૂટ જે આવ્યો હોય એને, એટલે એનો ગુઠા નીકળી જાય. એને ગુણ્યા 16 કરો એટલે વીઘો થઈ જાય, અને એને ગુણ્યા 40 કરો એટલે 1 એકર જમીન થઈ જાય. દાખલા તરીકે 7 નંબરમાં તમારું 1 એકવી 41 લખેલું છે, પોઈન્ટ ભૂલી જવાના, કેલ્ક્યુલેટરમાં નાખી દો 1 એકવી 41 ભાગ્યા 178 ભાગી નાખો એટલે ગુઠા થઈ ગયા. ટોટલ ગુઠા આવી ગયા. તમે ગુઠાના જેટલા વીઘા કરો એટલે થઈ કે એકર ગુઠા આ કેલ્ક્યુલેશન સરળતાથી થઈ શકશે. એટલે આપણે સમજીએ કે આટલા વીઘા આટલા ગુઠા જમીન છે.